પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? પાટણ ખાતે લેવા પાટીદાર સમાજનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ સન્માન સમારંભમાં આવેલ ઉદ્યોગપતિ કરશન પટેલે પાટીદાર અનામત આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલ સહિતના પાટીદાર અનામત આંદોલનના નેતા ઉપર આડકતરો પ્રહાર કરતા કરશન પટેલે કહ્યું કે પાટીદાર આંદોલનથી સમાજને કશું ન મળ્યું અને અનામત આંદોલનમાં માત્ર સમાજના યુવાનો શહીદ થયા. કોઈના ઇશારે પાટીદાર અનામત આંદોલન ઊભું કરીને આનંદીબેન પટેલ જેવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રી પદેથી હટાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. કરશન પટેલે કહ્યું કે અમારો પાટીદાર સમાજ એટલે ખેડૂત અને ખેડૂતોએ કોઈ દિવસ કોઈની સામે હાથ લંબાવ્યો નથી, પરંતુ પાટીદાર આંદોલન અંગે વાત કરતા તેમણે કહ્યું કે પાટીદાર અનામત આંદોલનમાં આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું તેમણે પોતાનો રાજકીય રોટલો શેકી ખાધો. તેનાથી સમાજને કોઈ ફાયદો થયો નથી. શું આંદોલન અનામત માટે હતું કે કોઈને કાઢવાનું ષડયંત્ર હતું? સાંભળીએ શું કહી રહ્યા છે કરશન પટેલ. અમારો સમાજ છે એ પાટીદાર સમાજ છે અને પાટીદાર સમાજ એટલે ખેડૂત, અને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી લંબાવ્યો. એને હંમેશા કોઈને કંઈને કંઈ આપ્યું જ છે. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે. અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો. ઘણી વખત શું થાય છે, રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે. બંને સાઈડને કોન્ટેક્ટ કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને, પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ. પણ લગભગ આપણે જોઈએ એવું નથી બનતું. એટલે તમારી ફરજ છે કે લોકોને જાગૃત કરવા. અને સતત તમે જુઓ કે મીડિયા, જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, સતત ટીવી ઉપર આપ કરે એની અસર ચોક્કસ પડે છે. એક્શન બી લેવાય છે. એમ પેપર મીડિયા બી એટલું સ્ટ્રોંગ છે. ટીવી મીડિયા તો શું થાય કે આજે આ જોયું ભૂલી ગયા. તમારું મીડિયા એવું છે કે પેપરમાં કાયમ રહે. આજે વાંચ્યું 10 દિવસ પછી એ વંચાય, વર્ષ પછી એ વંચાય, ઘરમાં પડી રહ્યું હોય ગમે ત્યાં સુધી વંચાય. એટલે એ સ્ટ્રોંગ છે. અને તમારે એ જે તમારી ફરજ છે કે ધર્મ છે જે કંઈ ગણીએ એ બધી એ રીતે ઈમાનદારીથી વર્તવો જોઈએ. કોઈના દબાવમાં લખવું કે કોઈની દાદાગીરીથી બસ થઈને લખવું એ તમારો સબ્જેક્ટ નથી. હંમેશા પત્રકાર કોઈનાથી ડરતો નથી, ડરશે પણ નહીં. અને સ્વતંત્ર તરીકે આપણે જોઈએ કે દુનિયામાં વોર ચાલી રહી છે, ત્યાં મરવાનું જ છે, છતાં પત્રકારો ત્યાં જઈને ત્યાંનો ગ્રાઉન્ડ રિપોર્ટ લોકો સુધી પહોંચાડે. ખરેખર આ બધી વસ્તુઓ પત્રકારોનો બી ધન્યવાદ આપવા જોઈએ કે પોતાની જાતની પરવા કર્યા વગર આવા સમાચારો લોકો સુધી પહોંચાડે છે. ધન્યવાદ. હા, બહુ દુઃખદ ઘટના છે. બે રીતે દુઃખદ છે કે જે બન્યું નહોતું બનવું જોતું, અને બન્યા પછી જે કંઈ કોઈ રિએક્શન ન આવ્યું એ એટલું જ ખરાબ છે. અને જે રીતે ફરિયાદ કરનારની બદલી થઈ, પેલી કહેવત છે ને, વાળ જ ચીંભળા ગણાય તો પછી ચોકીદાર શું કરે, એના જેવું. એટલે ભવિષ્યમાં કોઈ ફરિયાદ કરતું હશે તો નહીં કરે, કારણ કે એને એવોર્ડ મળવો જોઈએ. એવોર્ડ તો બાજુ પર રહ્યો, આપણને ટ્રાન્સફર થઈ ગઈ. આ કંઈ રાતોરાત તો થયું નહીં હોય. એટલે ખરેખર આખા પાટણ જિલ્લા માટે, હું બી પાટણનો જ છું, એટલે મને બી શરમ આવે છે કે આ જે ઘટના થઈ એની જવાબદારી બધા લોકોની છે. અને એની જો આપણે વાત ના કરીએ તો ખરેખર આપણે બી એમાં દોષી છે હું માનું છું. અને એટલા જ મેં જે વાત હતી એ ચોખ્ખી, સ્પષ્ટ અને સારી રીતે રજૂ કરી. પછી લોકો એને કઈ રીતે લે છે એ લોકો ઉપર અને તમારા લોકો ઉપર છોડું છું. જય હિન્દ. કરશન પટેલના નિવેદનને લઈને અનેક પાટીદાર નેતાઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી, જેમાં પાટીદાર નેતા કિરીટ પટેલે કહ્યું કે 10 વર્ષ પછી અનામત આંદોલન મુદ્દે નિવેદન કેમ?
આંદોલન દ્વારા ઘણી યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓને મળ્યો છે, જ્યારે આનંદીબેનને હટાવ્યા ત્યારે કેમ ન બોલ્યા? દર વર્ષે કાર્યક્રમ થાય છે, હવે કેમ નિવેદન કરવામાં આવ્યું? આંદોલન થકી અનેક યોજનાઓનો લાભ મળ્યો છે, વિદ્યાર્થીઓને ઘણો મોટો ફાયદો થયો છે અને દરેક આંદોલનથી દર વખતે નેતાઓ બહાર આવતા હોય છે. હાલમાં પાટીદાર સમાજને નવું નેતૃત્વ મળ્યું છે. આનંદીબેનને હટાવ્યા તે વખતે કેમ ન બોલ્યા? આ પ્રકારના પ્રશ્નો પણ ઉઠ્યા છે.